પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન વાચ ઊર્ધમૂલમ અધ શાખમ અસ્વસ્થમ રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ. ભગવાન બોલ્યા કે જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંગડાઓ છે, એવા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, તે વેદના તાત્પર્યને જાણનાર છે. અધસ્મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે. એ સંસાર વૃક્ષની ત્રણેય મનોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી ઉપરો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે ને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિં ગતાન નિવતન્તે ભૂય તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યથા પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરની આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિ ધ્યાસન કરવું. અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા મુક્તા સુખ દુઃખ સંગ્રે ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયમ તત્. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી
દઢ્યોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમ પદને પામે છે. ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક જગત્વા નિવર્તન્તે તદ્રામ પરમમ મમ. જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. વાંચો જીવલોકે જીવભૂત સનાતન ષષ્ઠાનિન્દ્રિયાણિ પ્રકૃતિ તાની કરસતી. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે. શરીરમ યદ્વાપ્નોતિ અત્યાપ્યુત્તમતીશ્વરમ ગૃહીત્વેતાની સંયાતિ વાયુર્ગંધાનિ વાસયાત. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. શ્રોત્રમ સ્પર્શનમ ચ રસનમ દ્રાણમેવ ચ અધિષ્ઠાય મનસાય વિષયાનુપસેવતે. આ જીવાત્મા શ્રોત્ર ચક્ષુ ત્વચા રસના ધ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે. ઉત્ક્રામંતમ તિતમ વાપી વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા. શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો તે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યતંતો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મવસ્થિતં યતન્તો યત્કૃતાત્માનો નૈनं પશ્યન્ત્યચેતસઃ. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. યચંદ્રમસી યચાગ્નો તતેજો વિદ્ધિ મામકમ. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે. જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એ તું મારું જ તેજ જાણ. વિશ્યત્ય ભૂતાની ધારયમ્યોજસા પુષ્ણાની ચૌષધી સર્વા સોમો ભૂત્વા તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતં પ્રાણાપાન સમાયુક્તા પચામ્યન્നം ચતુર્વિધં. સર્વ
પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. સર્વસ્યજામ પ્રતિસન્નિવિષ્ટો મુક્તસ્મૃતિર્જ્ઞાનમપોનમ ચ વેદેશ સર્વૈરમેવ વૈદ્યો વેદાંત કુદદેવ જામ. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરેવ ચ ક્ષર સર્વાણી ઇન્દ્રિયાણી કૂટસ્થો ક્ષર. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. જેમાંથી સંઘળા ભૂત પ્રાણીઓના શરીરે નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. ઉત્તમ પુરુષાત્મન્ય પરમાત્મે જુદાત યો લોકત્રયમાવિશ્ય બિભક્તવ્ય ઈશ્વર. આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. યસ્માत् અક્ષરમતીતોમ અક્ષરાદપીજોતમઃ તસ્મિ લોકે વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. યો મામેવ મેવ સમુંડો જાનાતિ પુરુષોત્તમ. સર્વવિદભજતે માં સર્વભાવેન ભારત. એ ભરતવંશી જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. વેદમ શાસ્ત્ર વિદમ મુક્તમ મયા બુદ્ધવા બુદ્ધિમાનસ્ય કૃત કૃત ચ ભારત. હે નિષ્પાપ અર્જુન, આમાં ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષદ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશો અધ્યાય અધ્યાય સમાપ્ત.